મોરબીના જેતપરથી ખેડૂતોએ એક ટ્રેક્ટર રેલી યોજી છે। વીજ પોલના વળતર મુદ્દે કલેક્ટર કચેરીએ આ ખેડૂતોએ રજૂઆત કરી છે અને ટ્રેક્ટર રેલી યોજીને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા। ટ્રેક્ટર રેલીને લઈને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। વળતર મુદ્દે હવે ખેડૂતો દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે। મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। મોટી સંખ્યામાં આ ખેડૂતો જે છે એ ટ્રેક્ટર રેલી મારફતે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે, જેના પગલે સુરક્ષાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। વીજ પોલના વળતર મુદ્દે કલેક્ટર કચેરીએ તે રજૂઆત કરશે। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનું ટ્રેક્ટર લઈને અને નીકળી પડ્યા છે અને એક જ રજૂઆત કરી રહ્યા છે કે વીજ પોલના કારણે તેમના ખેડૂત જે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે તેનું વળતર તેમને આપવામાં આવે। ખેતરોની વચ્ચોવચ્ચ જે વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમના ખેત પાકોનું જે નુકસાન થઈ રહ્યું છે તેનું વળતર તેમને આપવામાં આવે। અગાઉ પણ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, ધરણા કરીને, રસ્તા રોકો આંદોલન કરીને, પરંતુ જ્યારે કોઈપણ પ્રકારના વળતરની કે સમાધાનકારી પગલાંની જાહેરાત કરવામાં નથી આવી ત્યારે ખેડૂતો રાષ્ટ્રધ્વજ લઈને નીકળી પડ્યા છે, ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી આ રીતે જ આક્રમક આંદોલન જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવશે। આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જેમાં તમામ ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને, સામાન્યતઃ આ ટ્રેક્ટર જે છે ખેડૂતો ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ કરે છે, પરંતુ આજે રસ્તા ઉપર આ ટ્રેક્ટર લઈને નીકળ્યા છે। એક જ માંગ, માત્ર વળતર આપો, બીજું કશું ન ખપે અને ત્યારબાદ તમામ ખેડૂતો આક્રમક વલણ અપનાવી રહ્યા છે। કલેક્ટરને એક આવેદનપત્ર પણ આપવામાં આવશે, જેના કારણે સરકાર તેમને વળતર આપે। જગતનો તાત અત્યારે પરેશાન છે, ક્યાંક કમોસમી વરસાદના કારણે તો ક્યાંક પેટ્રોલ ડીઝલની અછતના કારણે આ ખેડૂતોને હાલમાં પરેશાનીનો સામનો તો કરવો પડી રહ્યો છે, પરંતુ આ વીજ પોલના કારણે પણ ખેતીમાં નુકસાન। અત્યારે આપણે છીએ મોરબીના જેતપર ગામેથી ટ્રેક્ટર લઈને નીકળેલા રહેલા ખેડૂતો લાંબા સમયથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને આજે જેતપરથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચે છે ટ્રેક્ટર રેલી સાથે। ટ્રેક્ટર મોટી સંખ્યામાં છે, સાથે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ટ્રેક્ટર લઈને આજે ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર આપશે, ત્યારબાદ ધરણા પણ કરશે એવી માહિતી મળી રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો આજે પોતાની રજૂઆત લઈને પહોંચી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોરબીના જેતપર ગામેથી છેલ્લા કેટલાય દિવસથી યોગ્ય વળતરની માંગ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો આજે ટ્રેક્ટર રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।